સો તમારી પાસે જ્યારે ક્લાયન્ટ આવતા હોય છે અલગ માઇન્ડસેટથી આવે, પણ પછી તમે એને કન્વિન્સ કેમ કરો કે તમને આ જ સારું લાગશે, તમે એકવાર ટ્રાય કરો, અને હાઉ રિજિડ દે આર? એટલે કેવું છે કે ઇનિશિયલી ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. એક તો પ્રાઇસ પોઈન્ટ છે, રાજકોટના લોકોને સમજાવવું કે ડિઝાઇનર ક્લોથ શું છે. લાઈક બીજી જગ્યાએ જઈને એ જ વસ્તુ સેમ, અત્યારે બધું રેપ્લિકા બનતું જ હોય છે. લાઈક કે સબ્યસાચીનું સેમ આઉટફિટ તમે સબ્યસાચીનું 7 લાખનું હોય તો બીજું એવું 50,000માં બી મળે છે. રાઈટ. એટલે નાવ કમ્સ ધ કે બ્રાન્ડનું શું ઇમ્પોર્ટન્સ છે. એટલે હું એમને નાનકડું એક્ઝામ્પલ આપું કે તમે વેરોમોડા કે એન્ડ પહેરો છો તો તમને મજા આવે છે, અને એની જ સામે 100 રૂપિયાનું ટી શર્ટ બી બહાર મળે છે, પણ તમે એના કરતાં વેરોમોડા પહેર્યું હશે કે એન્ડ પહેર્યું હશે તો તમને જે કોન્ફિડન્સ મળે છે એ જ વસ્તુ ડિઝાઇનર એથનિક વેરમાં છે. કે આ આઉટફિટ એવું છે કે એના માટે ડિઝાઇનર્સે લોટ્સ ઓફ એફર્ટ લીધા છે. એટલે વી શુડ રિયલી અપ્રિશિએટ ધ ડિઝાઇનર્સ કે એને આટલા એફર્ટ્સ લઈને. અને ઇવન મારું સ્પેશિયલી હું એ ટ્રાય કરું છું કે એવા ડિઝાઇનર્સ શોધી આવું છે વિચ આર ગુડ એટ પ્રાઇસ. અને મારું એ ડ્રીમ છે કે મારે એવું જોઈએ છે કે રાજકોટની લેડીઝ બધા ડિઝાઇનર કપડાં પહેરે.